ચાલો આજે એક એવી અદ્ભુત સફર પર નીકળીએ જે બીજે ક્યાંય નહીં પણ આપણી અંદર જ છે. આપણે જોવાના છીએ એક જીવંત કોષની અંદરની દુનિયાને જે કોઈ ધમધમતા શહેરથી ઓછી નથી. શું ક્યારેય વિચાર્યું છે કે આપણને જીવંત રાખતા આ અબજો કોષોની અંદર ખરેખર ચાલી શું રહ્યું છે? જુઓ, દરેક કોષ ખરેખર એક નાનું શહેર છે. એમાં પાવર પ્લાન્ટ્સ છે, ફેક્ટરીઓ છે અને એક આખું ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પણ છે. તો તૈયાર થઈ જાઓ, આપણે સાથે મળીને આ માઇક્રોસ્કોપિક શહેરની ટૂર લઈએ. તો કોઈપણ શહેરની જેમ આપણી આ સફરની શરૂઆત પણ ત્યાંથી કરીએ જ્યાંથી બધી જ એનર્જી આવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ શહેરના પાવર પ્લાન્ટ્સ એટલે કે કણાભસૂત્રની. કણાભસૂત્રને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે અને એ બિલકુલ સાચું છે. આ પાવર પ્લાન્ટ વગર કોષનું કોઈ પણ કામ, પછી એ વિચારવાનું હોય, હલનચલન કરવાનું હોય કે પછી વૃદ્ધિ પામવાનું હોય, બધું જ ઠપ થઈ જાય. આ બધી ઊર્જા એટીપીના રૂપમાં કોષીય શ્વસન નામની એક જટિલ પ્રોસેસથી બને છે. અને આ પાવર પ્લાન્ટ્સ કેટલા મોટા હોય છે ખબર છે? એમનો સરેરાશ વ્યાસ છે માત્ર 0.2 થી 1.0 માઇક્રોમીટર. જરા કલ્પના તો કરો, એક માણસના વાળની જાડાઈ પર આવા હજારો પાવર પ્લાન્ટ્સ ગોઠવી શકાય. આટલા નાના, પણ કામ એકદમ જબરદસ્ત. સારું, તો ચાલો આ શક્તિઘરની રચનાને થોડી ઝૂમ કરીને જોઈએ. જુઓ, સૌથી બહાર છે એક ડબલ લેયરનું રક્ષણાત્મક કવચ. હવે અંદર જુઓ, આ જે આંગળી જેવી ગળીઓ દેખાય છે ને, એને કહેવાય છે ક્રિસ્ટી. આ ગળીઓ ઊર્જા બનાવવા માટે વધારે જગ્યા આપે છે. એની અંદર જે પ્રવાહી છે એને મેટ્રિક્સ કહેવાય. અને સૌથી મજેદાર વાત તો હવે આવે છે. કણાભસૂત્ર પાસે પોતાનું ડીએનએ અને રિબોઝોમ્સ હોય છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે તે કોષના મેઇન કમાન્ડ સેન્ટરની રાહ જોયા વગર પોતાની જરૂરિયાતના કેટલાક પ્રોટીન જાતે જ બનાવી શકે છે. તો શહેરમાં એનર્જી તો આવી ગઈ, પણ શહેર ચલાવવા માટે જરૂરી બીજો સામાન જેમ કે પ્રોટીન અને બીજા અગત્યના ઘટકો એ બને છે ક્યાં અને આખા શહેરમાં પહોંચે છે કેવી રીતે? ચાલો હવે શહેરની ફેક્ટરીઓ અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એક નજર કરીએ. દરેક શહેરને ઉત્પાદન માટે ફેક્ટરીઓની જરૂર તો પડે જ. તો આ કોષીય શહેરમાં પ્રોટીન જેવી સૌથી અગત્યની વસ્તુઓનું નિર્માણ ક્યાં થતું હશે? જવાબ છે નાની નાની પણ ખૂબ જ પાવરફુલ જગ્યાઓમાં. આ છે રિબોઝોમ્સ, કોષની પ્રોટીન ફેક્ટરીઓ. આ નાના નાના કણ આરએનએ અને પ્રોટીનથી બનેલા હોય છે. એમનું કામ છે કોષના આનુવંશિક સંદેશાને વાંચીને પ્રોટીન બનાવવા, જે કોષના લગભગ દરેક કામ માટે એકદમ જરૂરી છે. અને આમાં પણ એક રસપ્રદ વાત છે. શહેરના પ્રકાર પ્રમાણે ફેક્ટરીઓ પણ અલગ અલગ હોય છે. જુઓ, આપણા જેવા સુવિકસિત કોષોમાં મોટા એટીએસ પ્રકારના રિબોઝોમ્સ હોય છે, જ્યારે બેક્ટેરિયા જેવા સરળ કોષોમાં નાના 70S પ્રકારના રિબોઝોમ્સ હોય છે. અહીં એસ એ સ્વેડબર્ગ યુનિટ છે, જેમના કદ અને ઘનતાનું માપ છે. આ નાનો એવો તફાવત ખૂબ જ અગત્યનો છે, કેમ કે ઘણી એન્ટીબાયોટિક દવાઓ ફક્ત 70S રિબોઝોમ્સ પર જ ટાર્ગેટ કરે છે. એટલે જ તે બેક્ટેરિયાને તો મારી નાખે છે, પણ આપણા કોષોને કોઈ નુકસાન નથી પહોંચાડતી. સારું, તો પ્રોટીન જેવી વસ્તુઓ બની તો ગઈ, પણ એમને શહેરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી કેવી રીતે? અને શહેર પોતાનો આકાર કેવી રીતે જાળવી રાખે છે? એના માટે કોષ પાસે એક આખું નેટવર્ક છે. પહેલું છે કોષ રસ કંકાલ, જે શહેરના રસ્તાઓ અને બિલ્ડિંગના સ્ટ્રક્ચર જેવું છે. એ કોષને આકાર અને મજબૂતી આપે છે. અને ગતિ માટે? એના માટે પણ ખાસ સાધનો છે, પક્ષ્મ અને કશા. આ નાની રચનાઓ હલેસાની જેમ કામ કરીને કોષને આગળ લઈ જાય છે. અને આ રચનાનું એન્જિનિયરિંગ તો જુઓ, એકદમ અદ્ભુત છે. જો આપણે પક્ષ્મ કે કશાને વચ્ચેથી કાપીને જોઈએ તો આપણને સૂક્ષ્મ નલિકાઓની એક ખાસ ગોઠવણી જોવા મળશે, જેને 9+2 ગોઠવણી કહેવાય છે. સમજો કે કેન્દ્રમાં 2 થાંભલા છે અને એની ફરતે ગોળ 9 જોડીમાં બીજા થાંભલા છે. આ જ પરફેક્ટ સ્ટ્રક્ચર એમને એકસાથે મળીને ગતિ કરવાની અદ્ભુત ક્ષમતા આપે છે. આપણી સફર હવે શહેરના સૌથી સુરક્ષિત અને સૌથી મહત્વના ભાગ તરફ આગળ વધી રહી છે. શહેરનું મુખ્ય કમાન્ડ સેન્ટર એટલે કે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રને તમે શહેરનું સિટી હોલ કે કંટ્રોલ રૂમ કહી શકો. અહીંથી જ શહેરની બધી જ ગતિવિધિના આદેશો આપવામાં આવે છે.
અને તે આ બધું કંટ્રોલ કરી શકે છે કારણ કે એની અંદર શહેરની સૌથી કિંમતી વસ્તુ સાચવેલી છે, શહેરની માસ્ટર બ્લુપ્રિન્ટ, એટલે કે આપણું આનુવંશિક દ્રવ્ય ડીએનએ. ચાલો આ કમાન્ડ સેન્ટરની અંદર એક ડોક્યુ કરીએ. એની ફરતે એક ડબલ લેયરની દિવાલ છે જેને કોષ કેન્દ્ર પટલ કહે છે, જે એકદમ સુરક્ષિત તિજોરીની જેમ બ્લુપ્રિન્ટ્સનું રક્ષણ કરે છે. આ તિજોરીમાં નાના દરવાજા પણ છે જેને કોષ કેન્દ્ર છિદ્રો કહેવાય છે, જ્યાંથી જરૂરી મેસેજ અંદર બહાર જઈ શકે. અંદર આપણને જોવા મળશે રંગસૂત્ર દ્રવ્ય. આ જ છે આપણી બ્લુપ્રિન્ટ્સ, જે ડીએનએ અને પ્રોટીનની બનેલી છે. અને કેન્દ્રમાં આ જે ઘાટો ભાગ દેખાય છે એ છે કોષ કેન્દ્રિકા. આ એ જગ્યા છે જ્યાં પ્રોટીન બનાવતી રિબોઝોમ ફેક્ટરીના પાર્ટ્સ બને છે. અને ખબર છે, મનુષ્યના મોટાભાગના કોષોમાં આ વિશાળ આનુવંશિક બ્લુપ્રિન્ટ બહુ જ વ્યવસ્થિત રીતે 46 અલગ-અલગ ફાઇલોમાં ગોઠવાયેલી હોય છે. આ દરેક ફાઇલને આપણે રંગસૂત્ર કહીએ છીએ. બસ આ 46 રંગસૂત્રોમાં જ આપણા શરીરની બધી જ માહિતી છુપાયેલી છે. આ બધી ફાઇલો એટલે કે રંગસૂત્રો એમના બંધારણના આધારે અલગ-અલગ આકારના હોય છે. એમને જે રીતે બાંધવામાં આવ્યા છે, એટલે કે સેન્ટ્રોમિયર ક્યાં આવેલું છે, એના આધારે એમને 4 મુખ્ય પ્રકારોમાં વહેંચવામાં આવે છે: મધ્યકેન્દ્રી, સબમધ્યકેન્દ્રી, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. આ આકારો કોષ વિભાજન જેવી પ્રોસેસમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણી આ નાનકડી સફરના અંતમાં એક વાત તો સ્પષ્ટ છે: એ કોષ ફક્ત એક નાનો ભાગ નથી, પણ એ પોતે જ એક આખો સૂક્ષ્મ બ્રહ્માંડ છે. આ એક વાક્ય આખી સફરનો સાર છે. દરેક કોષ પોતાની રીતે એક દુનિયા છે, એક જટિલ અને સુવ્યવસ્થિત શહેર. પાવર પ્લાન્ટ્સથી લઈને ફેક્ટરીઓ અને કમાન્ડ સેન્ટર સુધી બધું જ એક અદ્ભુત તાલમેલમાં કામ કરી રહ્યું છે. અને આ આપણને એક બહુ મોટા અને ગહેન પ્રશ્ન સાથે છોડી જાય છે. જો એક જ કોષ આટલો જ જટિલ અને સુવ્યવસ્થિત હોય, તો આપણા શરીરમાં રહેલા અબજો કોષો એકબીજા સાથે મળીને જીવન જેવી અકલ્પનીય પ્રક્રિયાનું સંચાલન કેવી રીતે કરતા હશે? ખરેખર એ વિચારવા જેવી વાત છે.